નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 2 એ ખૂબ જ અગત્યનું છે, પરમાણુ રચના. અને એના આધારિત નીટજીની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે. તો હવે એનો ભાગ 7મો. મેં 1 થી 6 ભાગ અગાઉ પણ ભણાવી ચૂક્યો છું. એનો તમને વિડીયો મોકલી આપ્યો છે, બરાબર અભ્યાસ કરજો. આ પણ તમને એમસીક્યુ નીટજીમાં પૂછાય છે. તો આ બંને જે પ્રશ્નો છે એ પ્રશ્નો વાસ્તવમાં તો પુસ્તકના જ છે. આ પેજ નંબર 67, પ્રશ્ન નંબર 2.30. કયા ક્વોન્ટમ અંકના સેટ ધરાવતી કક્ષકો શક્ય નથી? આપણને અહીંયા 4 ક્વોન્ટમ અંકો આપી દીધા છે. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે, સ્થાન નક્કી કરવા માટે, કક્ષા કક્ષકમાં ગોઠવણી માટે 4 ક્વોન્ટમ અંકની જરૂર પડે. એન મુખ્ય ક્વોન્ટમ અંક, કોણીય વિદ્યમાન ક્વોન્ટમ અંક, ચુંબકીય ક્વોન્ટમ અંક, અહીંયા સ્પિન ક્વોન્ટમ અંકની સંજ્ઞા ક્યારેક પુસ્તકમાં એમ લખ્યા પછી એસ આપી છે, પરંતુ એ વાસ્તવમાં તો સ્પિન ક્વોન્ટમ અંક જ સૂચવે છે. હવે કયો ક્વોન્ટમ અંક શક્ય નથી? તો આપણે પેલો લઈએ મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંકના જે મૂલ્યો છે એ મૂલ્યો 1 થી શરૂ કરીને થાય. પછી એલની જે કિંમત છે એ 0 થી શરૂ કરી n-1 સુધી થાય. 0 થી શરૂ કરીને n-1 સુધી એની કિંમત પ્રાપ્ત થાય. આ જે છે એ કક્ષક નક્કી કરે. એમનું મૂલ્ય 2l+1 જેટલું. જે પ્લસ એલ થી શરૂ કરીને માઇનસ છે, તેમાં માઇનસ એલ થી શરૂ કરીને પ્લસ એલ લખો તો ચાલે. જે મૂલ્યો છે અને જે કક્ષકનો પ્રકાર નક્કી કરે છે. એ કક્ષકનો પ્રકાર નક્કી કરે છે. MS જેને આપણે કહીશું સ્પિન ક્વોન્ટમ અંક. મિત્રો, એને આપણે સ્પિન ક્વોન્ટમ અંક કહીએ છીએ. અને સ્પિન ક્વોન્ટમ અંક એ માત્ર ઇલેક્ટ્રોનનું ભ્રમણ જ બતાવે છે. અને સ્પિન ક્વોન્ટમ અંકને પરિણામે કક્ષકો નક્કી કરી શકાતું નથી. એ કક્ષકોની ઉર્જા પણ નક્કી કરી શકાતી નથી. મિત્રો, અહીંયા આપણને સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય +1/2 આપ્યું છે, ક્યારેક -1 આપ્યું છે. +1/2 અને -1/2 એમ સૂચવે છે કે એ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે, તેનો સ્પિન આ દિશામાં છે. બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન સ્પિન આ દિશામાં છે. આમ તેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનનું જ સૂચન કરે છે. અને આમ સ્પિન ક્વોન્ટમ અંકને આધારે માત્ર ઇલેક્ટ્રોનનું ભ્રમણ બતાવે છે. કક્ષા કક્ષક કે ઉર્જા સ્તર નક્કી થતું નથી. એટલે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે મિત્ર સ્પિન ક્વોન્ટમ અંકને તમારે ધ્યાનમાં લેવાનું નહીં. જો અહીંયા પ્લસ માઇનસના ચિહ્ન બદલી નાખીએ તો પણ જવાબ બદલાતા નથી. એટલે યાદ રાખજો મિત્રો, સ્પિન ક્વોન્ટમ અંક માત્ર ઇલેક્ટ્રોનનું ભ્રમણ સૂચવે છે. એના આધારે આવા પ્રશ્નોના જવાબ આપણે આપી શકતા નથી. એ ફક્ત માહિતી માટે આપ્યું છે. એટલે આપણે પણ અહીંયા માહિતીને ધ્યાનમાં રાખીશું નહીં. કઈ સ્પિન ક્વોન્ટમ અંક. હવે તમે લો એ. હવે ક્યારે કક્ષક શક્ય બને? કક્ષક ક્યારે શક્ય બને? મિત્રો, આ પણ મેં કીધેલું કે મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય હંમેશા L કરતા મોટું હોય ત્યારે જ એ કક્ષક શક્ય બને. કક્ષક ક્યારે શક્ય બને યાદ રાખવાનું. આ શરતનું પાલન થાય ત્યારે જ એ કક્ષક બને. તો હવે આપણે એ લઈએ. એની અંદર તમે જુઓ
n બરાબર 0 છે, આપણી મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા જ છે, એટલે કે n બિલોંગ્સ ટુ કેપિટલ N છે, આમ પણ કહી શકાય. એટલે એની અંદર શૂન્ય અંકનો સમાવેશ થતી નથી, માટે n બરાબર 0 હોવાથી કક્ષક શક્ય જ નથી. એ કક્ષક આપણને જોવા જ ના મળે, શક્ય જ નથી. હવે નંબર બી કે n બરાબર 1 છે ને l બરાબર 0 છે, આ તો શક્ય જ નથી. આ વિચારીએ, n બરાબર 1, l બરાબર 0, તો પછી આ શરતનું પાલન થાય છે કે n બરાબર 1 છે, l બરાબર 0. આ શરતનું પાલન થાય છે, માટે કક્ષક શક્ય છે. હવે કઈ કક્ષક આવે એ પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો l બરાબર 0 હોય ત્યારે આપણને s કક્ષક પ્રાપ્ત થાય, એટલે આપણને s કક્ષક. પરંતુ કઈ કક્ષામાં? તો એનો મુખ્ય ક્વોન્ટમ અંક આપેલો છે 1s, આમ 1s કક્ષક આપણને જોવા મળે. તો b એ 1s કક્ષક જ સૂચવે છે મિત્રો. હવે c લઈએ, n બરાબર 1 અને l બરાબર પણ મિત્રો 1 જ છે, તો l બરાબર 1. આ શરતનું પાલન થતું નથી, માટે કક્ષક શક્ય જ નથી. આ શરતનું પાલન થવું જોઈએ, કારણ કે l ની કિંમત 0 થી શરૂ કરીને n-1 જેટલી હોય છે મિત્રો. એટલે વિચારજો કે આ કિંમત આપણને શક્ય જ નથી. આ શરતનું પાલન થવું જોઈએ. હવે ડી ની ચર્ચા કરીએ, બરાબર ધ્યાન આપો. ઓકે, આ કક્ષક શક્ય નથી બતાવીએ કે આની અંદર આપણે કિંમત મૂકીએ l બરાબર 0 થી n-1. હવે n બરાબર કેટલા મૂકીએ? તો કે n બરાબર 1 મૂકો. અને n બરાબર જો તમે 1 મૂકો તો પછી કઈ કિંમત પ્રાપ્ત થાય મિત્રો? તો શૂન્ય કિંમત પ્રાપ્ત થાય. અને l બરાબર 0 એ આપણને કઈ કક્ષક સૂચવે છે? s કક્ષક સૂચવે છે. વાસ્તવમાં તો એ p કક્ષક હોવી જોઈએ, પરંતુ આ શરતનું પાલન થતું નથી, તેથી એ શક્ય જ નથી. ઓકે મિત્રો, બરાબર તમે ધ્યાનમાં લો. કારણ કે આ શરત હોય કે l ની કિંમત કેટલી મળવી જોઈએ? શૂન્ય મળવી જોઈએ, પરંતુ આ આપી છે કે l ની કિંમત 1 છે, માટે શક્ય નથી. અમને ગણતરી મુજબ l ની કિંમત શૂન્ય મળવી જોઈએ, પણ અહીંયા l 1 લખી છે. હવે ડી લઈએ, n બરાબર 2 અને l બરાબર 1. આ શરતનું પાલન થાય છે, માટે કક્ષક શક્ય છે. કઈ કક્ષક જોવા મળે મિત્રો? l બરાબર 1 હોય ત્યારે કઈ કક્ષક જોવા મળે? અને ત્યારે આપણને p કક્ષક જોવા મળે, p કક્ષક. પરંતુ કઈ કક્ષામાં? તો એ આગળ લખેલો મુખ્ય ક્વોન્ટમ અંક, મુખ્ય ક્વોન્ટમ અંક આગળ લખી દો કે 2p કક્ષામાં આ કક્ષક આવેલી છે. ઈમાં આપણે વિચારીએ, n બરાબર 3 છે અને l બરાબર 3. આ શરતનું પાલન થતું નથી, માટે આ જે કક્ષક શક્ય નથી. EF લઈએ, n બરાબર આપણે 3 લઈએ અને l બરાબર 1. મિત્રો, તો આ શરતનું પાલન થાય છે, અને આ શરતનું પાલન થવાથી તે કક્ષક શક્ય છે. l બરાબર 1 હોય ત્યારે આપણને p કક્ષક જ જોવા મળે, અને l બરાબર 3 છે, n બરાબર 3 છે, માટે ત્રીજી કક્ષામાં આવે. આમ આપણને આપેલ પ્રશ્નમાં આ b શક્ય છે, d શક્ય છે અને f શક્ય છે. આટલી 3 કક્ષકો જ શક્ય છે, બાકીની કક્ષકો શક્ય નથી.
કેમ શક્ય નથી એ પણ મેં તમને દરેકને કારણ સહિત સમજાવ્યું છે, અને કારણ સહિત સમજાવેલું છે એટલે તમને બરાબર ખ્યાલ આવી જવો જોઈએ. હવે પૂરક પ્રશ્ન, શક્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષકો જણાવો. તો અહીંયા મેં શક્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષકો પણ બતાવી દીધી છે. તો બી શક્ય છે તો 1s આવશે, ડી પણ શક્ય છે એટલે આવશે 2p, એફ પણ શક્ય છે એટલે આવશે 3p. મિત્રો, તો આમ આપણને 3 પ્રકારની જ કક્ષકો આમાં જોવા મળે છે. પાછો બીજો પ્રશ્ન પણ છે મિત્રો. બીજો આપણને એમ કહે છે કે શક્ય કક્ષકોને ઉર્જાના ઘટતા ક્રમમાં ગોઠવો. હવે ઉર્જાનો ઘટતો ક્રમ, આ 3 કક્ષકોને ઉર્જાનો ઘટતો ક્રમ. તો ઉર્જા કઈ રીતે નક્કી થાય? તો S કક્ષક કરતા P, P કરતા D, D કરતા F ની ઉર્જા વધે એ તો તમને ખબર છે. પછી N વધે તેમ ઉર્જા વધે, N ની કિંમત વધે તેમ મિત્ર ઉર્જા વધે. તો અહીંયા 3 જ કક્ષકો છે, 1s, 2s અને 2p અને 3. તો પછી આમાંથી કોની ઉર્જા વધુ હશે? મુખ્ય ક્વોન્ટમ અંક 3 ધરાવતી p કક્ષકની ઉર્જા વધુ. ત્યાર પછી s કરતા p ની ઉર્જા વધુ છે, તેથી અહીંયા આપણે 2p આવશે, અને સૌથી ઓછી ઉર્જા કોની આવશે? 1s. તો આ આપણો આન્સર થશે મિત્રો. તો આ સમજૂતી પણ તમે તમારી નોટ્સમાં નોંધમાં કરતા રહેજો. જે પાઠ્યપુસ્તક ના જ પ્રશ્નો છે, અને નીટજીમાં આવા જ પ્રશ્નો તમને પૂછાય છે. ગઈકાલે તમારી પાસે પેપર આવ્યું હશે બોર્ડનું એકમ કસોટી, અને એકમ કસોટીમાં આવો જ કોઈ પ્રશ્ન તમારે હતો જે તમે હવે સરળતાથી સોલ્વ કરી શકો. હવે આપણે આગળ લઈએ, બીજો પ્રશ્ન લઈએ. આપણે બીજો પ્રશ્ન એ પણ મિત્રો પાઠ્યપુસ્તકનો જ પ્રશ્ન છે, જે પેજ નંબર 69 ઉપર આપેલો છે. પ્રશ્ન ક્રમાંક છે 2.62. એ જે પ્રશ્ન ક્રમાંક છે મિત્રો એ 2.62 છે. ચાલો, એમાં આ જ નિયમનું પાલન થશે. તો આપણે લઈએ પહેલું. પહેલામાં n બરાબર 4 છે ને l બરાબર 2 છે. મિત્રો, આ શરતનું પાલન થયું માટે કક્ષક શક્ય છે. પણ કઈ કક્ષક આવશે? તો કે l બરાબર 2 હોય ત્યારે d કક્ષક આવશે, d કક્ષક. પરંતુ કઈ કક્ષામાં? તો ચોથી કક્ષા. પરંતુ આ d કક્ષકો 5 પ્રકારની છે. એ 5 પૈકી કઈ એ આપણે નક્કી કરી શકીએ. તો આપણને l બરાબર m બરાબર 2l + 1, અને l ની કિંમત તમે 2 મૂકો, 2 ગુણાકારમાં 2 + 1 એટલે 5. માટે 5m ના 5 પ્રકાર પડે. m ના 5 પ્રકાર પડે. m ના 5 મૂલ્યો છે તેવું પણ આપણે કહી શકીએ. કયા 5 મૂલ્યો છે? એ તમને ખબર છે. +2, +1, 0, -1, -1. તમે ઉલટું પણ લઈ શકો મિત્રો, તમે ઉલટું પણ લઈ શકો. આમ ક્વોન્ટમ અંક મુજબ જો તમે આવું લો, -2, -1, 0, +1, કોઈ ખોટું નથી આપતું. અને આપણે કહીશું dxy અને dxz અને dyz અને dx2y2 કહીશું, અને dz2. મિત્રો, એટલે આપણને પહેલામાં કઈ કક્ષક પ્રાપ્ત થશે? તો કે 4dz2 કક્ષક પ્રાપ્ત થશે. અથવા 4d લખશો તો પણ ચાલશે, માટે આ શક્ય છે. આ માઇનસ સ્પિન ક્વોન્ટમ અંક એનું કોઈ જ મહત્વ નથી, માત્ર ઇલેક્ટ્રોનનું ભ્રમણ બતાવે છે. એના આધારે કક્ષા કે એનો પ્રકાર, કક્ષક કે એનો પ્રકાર નક્કી કરી શકાતો નથી મિત્રો. હવે નંબર 2 લઈએ. ચાલો, n બરાબર 3,
n બરાબર 3 અને l બરાબર 2. આ શરતનું પાલન થયું માટે કક્ષક શક્ય છે. કઈ કક્ષક શક્ય છે? તો n બરાબર 2 હોય ત્યારે આપણને કઈ કક્ષક પ્રાપ્ત થશે? ડી કક્ષક. પણ કઈ કક્ષામાં? તો કે ત્રીજી કક્ષામાં. પરંતુ કયા પ્રકારની? આનો પ્રકાર કેટલો? કારણ કે ડી ને 5 પ્રકાર છે. એ પ્રકાર કોણ નક્કી કરશે? આ નક્કી કરશે. ચુંબકીય ક્વોન્ટમ નક્કી કરશે. m બરાબર 1. તો મિત્રો અહીંયા m બરાબર આપણે 1 લઈએ તો પછી આપણને કઈ કક્ષક પ્રાપ્ત થશે? તો આપણને 3dx2y2 કક્ષક પ્રાપ્ત થશે. અને બીજા માટે આપણને કિંમત મળી ગઈ. હવે લઈએ ત્રીજી. તો ત્રીજીમાં જોઈએ n બરાબર 4 છે, l બરાબર 1 છે. તો પછી આપણને આ શક્ય બને છે કિંમત? તો કે હા, l બરાબર 1 લો તો આપણને p કક્ષક પ્રાપ્ત થાય. અને કઈ કક્ષામાં? ચોથી. એનું m ની કિંમત છે 2l + 1. l ની કિંમત તમે 1 મૂકો એટલે 3 થશે. આમ 3 જે મૂલ્યો છે કયા છે? +1, 0, -1. તો પછી અહીંયા આપણે px, py, pz. તો મિત્રો આ 4p દર્શાવતી કક્ષક તો ખરી, પરંતુ અહીંયા કઈ મૂલ્ય આપ્યું છે આપણને? 0 મૂલ્ય આપ્યું છે. અને 0 મૂલ્ય ધરાવતી py છે એટલે 4py કક્ષક બનશે. હવે નંબર 4, 3 અને 2 મિત્રો. 3 અને 2 તો n બરાબર 3, l બરાબર 2. શરતનું પાલન થાય છે. અગાઉ આવી ગયા મુજબ એ ડી કક્ષક હોવી જોઈએ, પરંતુ કઈ હોવી જોઈએ? 3D કક્ષક હોવી જોઈએ. પણ મિત્રો 3D 5 છે, 5 પેટી કઈ? તો પછી એનો ક્વોન્ટમ અંક નક્કી કરવો પડે. કયો છે? -2. મિત્રો તો પછી -2 જે છે આમાં -2 નક્કી કરવો પડે. -2 ને dxy એટલે આ જે કક્ષક છે એ 3dxy છે. હવે પાંચમો પ્રકાર લઈએ આપણે. પાંચમાનો જવાબ જાતે વિચારો કે n બરાબર 3 છે અને l બરાબર 1 છે. l બરાબર 1 આપેલું છે તો મિત્રો કઈ કક્ષક પ્રાપ્ત થાય? તો p કક્ષક પ્રાપ્ત થાય. અને કઈ કક્ષામાં? તો n બરાબર 3 છે એટલે 3p માં પ્રાપ્ત થશે. પણ p ને 3 પ્રકાર છે, x, y, z. તો કયું? એ કોણ નક્કી કરશે? ચુંબકીય ક્વોન્ટમ અંક નક્કી કરશે. એનું મૂલ્ય -1 છે મિત્રો. તો -1 p કક્ષક માટે. -1 કોના માટે છે? તો કે pz માટે છે. એટલે આ છે 3pz. હવે છઠ્ઠું વિચારીએ. n બરાબર 4, l બરાબર 1 મિત્રો. તો પછી l બરાબર 1 હોય ત્યારે p કક્ષક પ્રાપ્ત થાય અને એ 4p થશે. પરંતુ p કયા પ્રકારની? તો કોણ નક્કી કરશે? કોણીય ચુંબકીય ક્વોન્ટમ અંક 0. અને એ 0 થાય તો આપણે કહી શકીએ 4py. આમ મિત્રો બધી જ કક્ષકો આપણે સમાન સરળતાથી નક્કી કરી શકીએ. તો તમને એમ પણ પૂછે કે આ ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષક કયો? તો પહેલો. આ ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષક તો જવાબ બીજો. દરેક કક્ષકો માટે કયો ક્વોન્ટમ અંક આપેલો છે એવો તમને ઉલટો પ્રશ્ન પણ પૂછી શકે. તો થોડું ધ્યાન રાખજો મિત્રો. તો આપણે અહીંયા કક્ષકો નક્કી કરી નાખીએ. હવે 6 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ અંકોના આધારે કક્ષકો નક્કી કરી. પરંતુ આપણો પ્રશ્ન અહીંયા છે, આ ક્વોન્ટમ અંકોને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. મિત્રો આપણે ઉર્જાનો ચડતો ક્રમ, તો કક્ષકોની ઉર્જા કોણ નક્કી કરે છે? તો કે બે જ ક્વોન્ટમ અંક નક્કી કરે છે, n અને l. બે જ ક્વોન્ટમ અંકો એ ઉર્જા નક્કી કરે છે. મિત્રો બરાબર ધ્યાન આપો. ઉર્જા એ n + l દ્વારા નક્કી થાય છે.
n પ્લસ l દ્વારા જ ઉર્જા નક્કી થાય છે. n પ્લસ n મૂલ્ય સમાન, મૂલ્ય જો સમાન હોય તો, જો મૂલ્ય સમાન હોય તો, મૂલ્ય સમાન હોય તો n વધુ તેમ તેની ઉર્જા વધુ. મિત્રો આવું આપણે સાબિત કરી અને એના આધારે દાખલા પણ ગણ્યા હતા, પરંતુ અહીંયા આપણે આ કોષ્ટક સ્વરૂપમાં પ્રશ્ન આપ્યો છે કે એ રીતે ઉકેલ મેળવીશું. આપણે પહેલો લઈએ n પ્લસ n એટલે 4 વત્તા 2 બરાબર 6. બીજામાં લઈએ 3 વત્તા 2 બરાબર 5. આમાં લઈએ 4 વત્તા 1 બરાબર 6. આમાં લઈએ ચોથામાં 3 વત્તા 2 બરાબર 5. પાંચમામાં લઈએ 3 વત્તા 1 બરાબર 4. અને છઠ્ઠામાં લઈએ 4 વત્તા 1 બરાબર 4 વત્તા 1 બરાબર 5. મિત્રો બરાબર સમજી ગયો. તો પછી આનો પણ સરવાળો 5 આવ્યો, આનો પણ સરવાળો 5 આવ્યો. મિત્રો આનો પણ સરવાળો 5 આવ્યો. અહીંયા આ બંને માટે n સમાન છે, માટે બંનેની ઉર્જા એક જ થશે. બરાબર ધ્યાન આપો. આ બે માટે n બરાબર 6 છે, n બરાબર 6 છે, પરંતુ આની અંદર n બરાબર 4 છે, જ્યારે આની અંદર પણ n બરાબર 4 છે. આમ બંનેનો સરવાળો સમાન છે મિત્રો. એટલે પહેલી અને ત્રીજા નંબરની કક્ષા પણ કેવી થશે? સમાન થશે. બરાબર ધ્યાન આપો. 4 ને 2 6, મારી ભૂલ છે મિત્રો. અહીંયા 4 ને 5 આવે, મારી ભૂલ છે. હવે અહીંયા આનો સરવાળો પણ 5 છે, પરંતુ અહીંયા n ની કિંમત આપણને 4 આપી છે, એટલે સમાન ઉર્જા છે. તો સૌથી વધુ ઉર્જા કોની? તો કહી શકાય કે જેનો સરવાળો વધુ હોય તે એટલે 6. તો 6 ની ઉર્જા વધુ ચડતા ક્રમમાં ગોઠવવાની છે. 6 ની ઉર્જા પછી આવે 5 નંબર. આ 1 2 3 4 5 નંબર છે, પણ એમાં કોનો ક્વોન્ટમ અંક વધારે છે? તો કહી શકીશું n બરાબર અહીંયા 4 છે, એનો મુખ્ય ક્વોન્ટમ અંક વધારે છે, પરંતુ સરવાળો 5 છે. 4 વત્તા 1 4 વત્તા 1, માટે આ ત્રીજા નંબરનો ક્વોન્ટમ અંક અને પાંચમા નંબરના ક્વોન્ટમ અંકે આપણને સમાન ઉર્જા બતાવે. એ સમાન ઉર્જા છે. હવે ધ્યાન આપો. આ આવી ગઈ, પછી 3 અને 5 પણ આવી ગઈ. મારી ભૂલ છે, 6 છે. એ તો આપણને અહીંયા 1 લખીશું. 1 નંબરનો ક્વોન્ટમ અંક છે, મારી જરા ભૂલ થાય છે. 1 નંબરનો અહીંયા કયો છે? 3 અને 6 નંબરનો છે, એટલે મિત્રો અહીંયા હું 6 નંબર લખીશ. હવે પાછા 5 છે, જેના ક્વોન્ટમ અંક 3 અને 3 છે, એટલે આ પણ 2 સમાન થશે, એટલે 2 અને 4 પણ સમાન થશે. 2 અને 4 પણ સમાન. હવે આનો ક્વોન્ટમ અંકનો સરવાળો સૌથી ઓછો છે, 5 નંબરની, એટલે 5 થશે. મિત્રો આપણને આ માગેલો જે જવાબ છે એ આ થશે. ઓકે,
તો આ રીતે તમને મેં પૂરક પ્રશ્ન પણ પહેલા સોલ્વ કર્યો, કઈ કઈ કક્ષક છે તે નક્કી કરી. પરંતુ અહીંયા ઉર્જાનો ચડતો ક્રમ નક્કી કરવો હોય તો આપણે n+l નક્કી કરવું પડે. અને n+l ના મૂલ્ય જો સમાન હોય તો જેમ n નું મૂલ્ય વધુ તેમ તેની ઉર્જા વધુ. એ રીતે અહીંયા સૌથી વધુ સરવાળો કોનો આવ્યો તો પહેલા નંબરના ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષક માટે, એટલે એકની ઉર્જા સૌથી વધુ. ત્યાર પછી અહીંયા 2, 3, 5 અને 6 એનો સરવાળો 5 થાય છે. પરંતુ આ બેનો મુખ્ય ક્વોન્ટમ અંક 3 છે, જ્યારે આ બેનો મુખ્ય ક્વોન્ટમ અંક 4 છે. એટલે 3 કરતા 4 ની ઉર્જા આપણને વધુ છે, જે 3 નંબર અને 6 નંબરની કક્ષકો માટે છે. ત્યાર પછી 5 નંબર વાળો જેનો ક્વોન્ટમ અંક ઓછો છે 3, તો એવી 2 અને 4 નંબરની છે. તો 2 અને 4 ની ઉર્જા સમાન છે. અને 5 છે એનો સરવાળો સૌથી ઓછો 4 છે. એટલે 5 ક્વોન્ટમ અંક ધરાવતી 5મા નંબરની ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષકની ઉર્જા સૌથી ઓછી છે. તો મિત્રો, થોડો અઘરો પ્રશ્ન હતો. આવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછી શકે કે નીચે પૈકી કયા ક્વોન્ટમ અંક ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી મહત્તમ. 4 વિકલ્પો આપે તો એમાં જવાબ આવશે 1. નીચે દર્શાવેલા ક્વોન્ટમ અંકો પૈકી કયા ક્વોન્ટમ અંક ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી ઓછી? તો સૌથી ઓછી 5 આવશે. એટલે તમે ઓછી કહો તો આ આવશે. કયા ક્વોન્ટમ અંક ધરાવતા ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન? તેમાં 2 જવાબ આવશે, એક 3 અને 6. આ 2 જવાબ આવશે. મિત્રો, તો આમાંથી તમને વિવિધ પ્રકારની સમજૂતીલક્ષી પ્રશ્નો તમને બોર્ડમાં પૂછાયેલા છે, GNET-માં પણ પૂછાયેલા છે. એટલે આજનો જે પ્રશ્ન મેં ચલાવ્યો એવા તો ઘણા બધા વિકલ્પો ધરાવતો પ્રશ્ન બની શકે. એટલે મિત્રો, થોડી કાળજીથી ધ્યાન રાખજો. અને એ સોલ્વ કરવા માટે, આના ઉકેલો મેળવવા માટે મેં કેટલીક બાબતો અહીંયા મેં લખેલી છે, તેની પણ નોંધ કર્યા પછી આ બંનેના ઉકેલો તમે તમારી નોટબુકમાં લખતા રહેજો. પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, પેજ નંબર 66, પ્રશ્ન 2.27, ત્રીજો. આમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવવાની છે, સ્પેસિફિક. તો આપણે પહેલા H2 લઈએ. H2 અણુ 2 હાઇડ્રોજન પરમાણુનો બનેલો છે. અણુ પરમાણુ ક્રમાંક 1 છે. અણુ પરમાણુ ક્રમાંક પણ 1 જ છે. એટલે એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનમાં પણ 1 ઇલેક્ટ્રોન. એટલે H2 માં આપણને 2 ઇલેક્ટ્રોન આપેલા છે. પરંતુ તમને H2+1 કહે છે. એટલે એનો અર્થ થયો કે H2 માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. આમ H2 માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. અને H2 માં પહેલા કેટલા હતા? 2. H2+1 માં કેટલા થઈ ગયા? 1. આ તો બિલકુલ સરળ પ્રશ્નો છે, છતાં પુસ્તકમાં પૂછાયેલા છે, MCQ માં પૂછાયેલા છે, O2 માં પૂછાયેલા. તો O2+1, તો પહેલા તો આપણે O2 માટે વિચારીએ તો કે 2 ઓક્સિજન પરમાણુના જોડાણથી બને છે. મિત્રો, બરાબર ધ્યાન આપો કે પાછળ લખેલો અંક એ એની સંખ્યા બતાવે છે, જ્યારે આગળ લખેલો અંક એ એનો પરમાણુ ક્રમાંક બતાવે છે. અહીંયા પરમાણુ ક્રમાંક 8 છે. Z બરાબર 8, Z બરાબર 8. આ 2 છે એ સંખ્યા બતાવે છે. એટલે કે ઓક્સિજનની સંખ્યા 2. જે રીતે P4 લખો તો ફોસ્ફરસ કેટલા? 4. 1, આ 2, આ 3 અને 4. H8 લખો તો સલ્ફર કેટલા? 6. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. પરંતુ તમને આવું લખે P15, તેનો અર્થ એમ થાય Z15 છે, ઇલેક્ટ્રોન પણ 15 છે. તો અહીંયા 8 પરમાણુ ક્રમાંક, 8 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન પણ 8, ઇલેક્ટ્રોન પણ 8. આ બેનો સરવાળો કરે એટલે 16 ઇલેક્ટ્રોન. O2 માં 16 ઇલેક્ટ્રોન. પરંતુ આપણે O2+1
1 લઈએ છીએ. એનો અર્થ શું થયું કે આ અણુએ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? 16. એક ગુમાવ્યો એટલે 15 થઈ ગયા. આ પ્રશ્નો તો ઘણા બધા બની શકે. આમાં ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા છે? પરમાણુ ક્રમાંક 15 છે એટલે એકમાં 15 એવા 4 છે એટલે 15 ચોખ્ખું 60 ઇલેક્ટ્રોન થાય. P4 માં જો ઇલેક્ટ્રોન સંખ્યા પૂછે તો તમને 60 થાય. સલ્ફરમાં જો H8 માં પૂછે તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16. Z બરાબર 16 એટલે ઇલેક્ટ્રોન પણ 16 છે એટલે 16 ઇલેક્ટ્રોન અને કેટલા ગણીશું? 6. આ જે જવાબ. આમ તમે ઇલેક્ટ્રોનની સંખ્યા તો સરળતાથી મિત્રો ગણી શકો. હવે આપણે પ્રશ્ન નંબર લઈએ 4. એ પાઠ્યપુસ્તકનો જ છે. એના જેવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે, પરંતુ આપણે અહીંયા પાઠ્યપુસ્તક પ્રમાણે જ એ પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરો તો ફોસ્ફરસ 15. એની જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 3p3. મિત્રો અહીંયા ત્રીજી કક્ષાએ, બીજી કક્ષાએ 6 ને 8 ને 2 10 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થાય. નિયોન 10 3s2 3p3 લખી શકે. પરંતુ તમારે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જો લખવી હોય તો ઉનના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન રચના લખવી. આપણે ઉનના નિયમ અનુસાર જ ઇલેક્ટ્રોન રચના લખવી તો ફોસ્ફરસ 15 નિયોન 10 3s એક જ પ્રકારની છે. p એ 3 પ્રકારની છે. અહીંયા આપણે લખીશું 3s 3 પ્રકારની છે. 3px 3py અને 3pz. મિત્રો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવીશું તો કે 2 ઇલેક્ટ્રોન. આમાં p કક્ષકમાં 3 છે. ઉનના સિદ્ધાંત અનુસાર એક ઇલેક્ટ્રોન દાખલ થયા પછી જ ઇલેક્ટ્રોન યુનિટ થાય છે. આમ 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા અને 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ લખી શકીએ. 3s2 p ને ભાગ પાડીશું. 3px 3py 3pz દરેકમાં એક ઇલેક્ટ્રોન છે. જો તમને આવું ફાવે સીધે સીધું તો પણ તમે કહી શકો કે આનો જવાબ કેટલો થશે? અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે. ચાલો ફોસ્ફરસ 15. સિલિકોન લઈએ. પરમાણુ ક્રમાંક છે 14. તો પછી 1s2 2s2 2p6 3s2 3p2 આટલી ઇલેક્ટ્રોન રચના નિયોનને મળતી આવે છે એટલે નિયોન 10 3s2 3p2. એને ઉનના સિદ્ધાંત અનુસાર આપણે આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. 2 ઇલેક્ટ્રોન s માં 3p છે એમાં પણ 2 એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એમાં જવાબ આવશે 2. મિત્રો આનો જવાબ થશે 2. ત્યાર પછી લઈએ આ a નો જવાબ મેં કીધો 3, આ b નો જવાબ કીધો c લઈએ તો ક્રોમિયમ. મિત્રો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના ખાસ ધ્યાન રાખો કે આપણે અગત્યની છે અને વિશિષ્ટ પણ છે. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5 3d4. મિત્રો આ ઇલેક્ટ્રોન રચના ખોટી. મેં અગાઉ પણ કીધેલું છે કે 3d કક્ષક એ હંમેશા 3p ની બાજુમાં જ લખો. 1s2 2s2 2p6 3s2 3p6 3d4. હજુ પણ આ ઇલેક્ટ્રોન રચના ખોટી.
કારણ કે 3d4 કરતા 3d5 રચના વધુ સ્થાયી છે, એટલે 4s નો એક ઇલેક્ટ્રોન આમાં ચાલ્યો જાય એટલે 4s1, અને આ ઇલેક્ટ્રોન રચના એ આર્ગોન ને મળતી આવે છે 18. ઓકે, આમ સાચી ઇલેક્ટ્રોન રચના આ જ છે, બરાબર તૈયાર કરજો. હવે એમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે મિત્રો. તો આર્ગોન 18 3d ડી કક્ષકો છે, એને 5 સમાન કક્ષકો છે, એટલે 5 બોક્સ એક સાથે લખવા પડે. આ 3d4, આમાં 5 ઇલેક્ટ્રોન છે. ઉનના સિદ્ધાંત અનુસાર એક એક દાખલ થશે 4s માં. તેથી આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 6. હવે લઈએ આપણે Fe નો પરમાણુ ક્રમાંક છે 26. ટૂંકમાં જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 18 4s2 અને 18 ને 20 ને 26. આમ તેની ઇલેક્ટ્રોન રચના આ થશે. પરંતુ આપણે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જો નક્કી કરવી છે તો આપણે એની ઇલેક્ટ્રોન રચનાને કક્ષકોના પ્રકાર પ્રમાણે ગોઠવીશું. આ 3d છે, 4d. ડી માં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના છે મિત્રો? 6. આ 1 2 3 4 5 અને 6. અને h માં કેટલા? તો મિત્રો 2. તેથી આમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે, એટલે n બરાબર 4 થશે. ઓકે, તો આમ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થશે મિત્રો. હવે ક્રિપ્ટોનમાં લઈએ. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક છે 36. આર્ગોન 18 4s2 3d10 4p6. આમ છેલ્લી કક્ષા જો તમે ધ્યાનમાં લો તો s કક્ષક જ લઈશું. બાહ્ય કક્ષા જ આપણે ધ્યાનમાં લેવી પડે, એટલે s પણ લઈશું અને p પણ લઈશું. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2, આમાં પણ 2. મિત્રો, તો આની અંદર અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, માટે અહીંયા આપણો જે જવાબ થશે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 0 થશે. આમ ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની ઉપરથી આપણને અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા એ સરળતાથી નક્કી કરી શકીએ. તમારે યાદ રાખો કે 18મો સમૂહ આવર્ત કોષ્ટકનો છેલ્લો સમૂહ, એમાં હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન આવે, રેડોન આવે. આ જે તત્વો છે એ તત્વમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, એટલે એનો જવાબ આની જેમ જ શૂન્ય આવશે. આ બધામાં અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી. હિલિયમ 2 એટલે આપણે લખીશું 1s2. આમાં s માં 2 ઇલેક્ટ્રોન છે, 2 યુનિટ છે, એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને શૂન્ય બને. તેથી તેની કેટલીક વખત 18મો સમૂહ ઉપરાંત શૂન્ય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બરાબર યાદ રાખજો ઇલેક્ટ્રોન રચના, અને આ ઇલેક્ટ્રોન રચનાના આધારે ઘણું બધું આપણને સાબિત કરીશું મિત્રો, એટલે ખૂબ જ અગત્યનું છે. બાકીનો જે પ્રશ્ન છે હું તમને આવતીકાલે ચર્ચા કરીશ. અસ્તુ.